રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. હવે દર મહિને મળશે 1000 રૂપિયા. જાણો કેવી રીતે કરવી અરજી. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે, જેમાં સરકાર રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને 1000 રૂપિયા પણ આપશે. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાથી મોટાભાગના લોકોને લાભ મળશે. ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકારની યોજના શું છે? આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો પણ છે. આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જરૂરી છે. આ ઉપરાંત તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ KYC કરાવેલું હોવું જોઈએ. આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે. કેવી રીતે અરજી કરી શકશો? જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે બધા માપદંડો પૂર્ણ કરો છો તો તમે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લો. રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી કરો. લિંક પર ક્લિક કરો. રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો. દસ્તાવેજો અપલોડ કરો. આ પછી ફોર્મ સબમિટ કરો. માહિતી અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થશે.